હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું ફરાળી આઈટમ. જો તમે એકને એક ફરાળ ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ ફરાળી આઈટમ બનાવીને ખાજો. બહુ ટેસ્ટી લાગે છે. જે હું અહીંયા ફરાળી ઢોકળા બનાવવાની છું. અહીંયા તમે પરફેક્ટ કઈ રીતે બનાવવા અને સોફ્ટ કઈ રીતે બનાવવા એ હું અહીંયા બતાવવાની છું. તમે આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી હરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો હવે આપણે શરૂ કરીએ. ફરાળી ઢોકળા બનાવવા માટે તમારે ખાસ માપનું ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં 2 કપ જેવો મોરૈયો લીધો છે અને 1 કપ જેવું સાબુદાણા લીધેલા છે. હવે આપણે કોઈ બી મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું. એમાં આપણે જે આ સાબુદાણા હતા એ આપણે એડ કરી દેવાના. અહીંયા આપણે બધા સાબુદાણા મિક્સર જારના બાઉલમાં લઈ લીધા છે. હવે આને આપણે ઢાંકણું બંધ કરીને કે એકદમ પાવડર ફોર્મમાં આપણે પીસીને રેડી કરવાનું છે. તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણું સાબુદાણા સરસ એવું ફાઇન પાવડર બનીને રેડી છે. હવે આપણે જે આ સાબુદાણા પીસીને રાખ્યા હતા એ આપણે એક બાઉલમાં કાઢી દેવાના. એવી જ રીતે આપણે એની અંદર આપણે જે મોરૈયો લીધો હતો એ આપણે એડ કરી દેવાનું અને એને બી આપણે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરવાનું છે. તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણું અહીંયા મોરૈયો બી સરસ પાવડરની ફોર્મમાં પીસીને રેડી છે. અને બીજે આપણે સાબુદાણાનો એક બાઉલમાં કાઢ્યો હતો એ રીતે મોરૈયાનો આ પીસેલું બી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા આપણો આ ફરાળી ઢોકળા માટેનો લોટ બનીને રેડી થાય છે. આને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં મૂકીને તમે સ્ટોર કરી શકો છો. જ્યારે તમારે ઉપવાસ હોય ત્યારે તમે ગમે ત્યારે બી આને બનાવી શકો છો. હવે આની અંદર આપણે 2 ચમચા જેટલું આપણે દહીં એડ કરવાનું છે. તમારે દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો તમે લઈ શકો છો અને થોડુંક દહીં તમારું ખાટું હોવું જોઈએ. હવે આપણે આ દહીંને આ લોટમાં મિક્સ કરી દેવાનું. બરાબર, અહીંયા આપણું આ દહીં બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું. જો તમે છાશ લીધી હોય તો પહેલાં અડધી વાટકી નાખવાની, પછી મિક્સ કરીને પાછી નાખવાની. એક સાથે તમારે અહીંયા છાશ એડ નથી કરવાની. હજી થોડું પાણી નાખીશું. અહીંયા આપણું આ સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે ઢાંકી દઈશું અને આને 12 થી 15 મિનિટ માટે આને આવી રીતે જ રેસ્ટ આપવાનો છે. તમારે આવી રીતે રેસ્ટ આપવાથી જે આપણે સાબુદાણા અને મોરૈયાનો એડ કર્યો છે તો એ ફૂલી બી જશે અને દહીં નાખવાથી સરસ એવો ખટાશ થઈ જશે અને થોડું ફર્મેન્ટ થઈ જશે. તો આને આપણે રેસ્ટ આપી દઈએ. અહીંયા આપણું 15 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એવો ફૂલી ગયો છે. હવે આને આપણે એક વખત હલાવી લેવાનું. થોડુંક જાડું થઈ ગયું છે એટલે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરવાનું. આને એકદમ ઢીલું આપણે બેટર નથી બનાવવાનું. જે આપણે નોર્મલ ઢોકળા હોય છે એના કરતાં થોડુંક જાડું રાખવાનું છે, કારણ કે આમાં સાબુદાણા અને મોરૈયો નાખ્યો છે એ ચીકણા હોય. અને જો તમે આને બહુ ઢીલું ને એવું બનાવશો તો તમારા અહીંયા ઢોકળા એકદમ ચીકણા બની જશે. એટલે આને આપણે બહુ ઢીલું નથી બનાવવાનું. મિક્સ કરી લેવાનું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. 1 થી 2 ચમચી જેવા આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની. લીલા મરચાંની પેસ્ટ થોડી વધારે એડ કરવાની, કારણ કે આ ઢોકળા તીખા હશે તો વધારે મજા આવે છે ખાવાની. મિક્સ કરી લેવાનું. થોડી આપણે કોથમીર એડ કરવાની. મિક્સ કરી લેશું. હવે અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ જાય પછી આમાં આપણે અડધી ચમચી જેવું આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ નાખી દઈશું. ઈનો ફ્રૂટ સોલ્ટ નાખ્યા પછી આપણે તરત જ આને મિક્સ કરી દેવાનું એક જ ડાયરેક્શનમાં. ઈનો નાખવાથી તમારે અહીંયા ઢોકળા એકદમ સરસ ફૂલશે અને પોચા થશે. ઈનો નાખ્યા પછી આપણે આને રવા નથી દેવાનું. તરત જ તમારે જે ગ્રીસ કરેલી થાળી હોય એની અંદર આપણે એડ કરવાનું છે. તમારે અહીંયા તેલ કે ઘી જેનાથી ગ્રીસ કરવી હોય થાળી તમે કરી શકો છો. મેં તેલથી કર્યું છે.
હવે જે આપણે આ બેટર રેડી કર્યું છે ઢોકળાનું એ આમાં એડ કરીશું. બધું બેટર આપણે થાળીમાં કાઢી લીધું છે. એના ઉપર આપણે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તમે ના ખાતા હો લાલ મરચું તો સ્કીપ કરી શકો છો. હવે આપણે ઢોકળાની થાળી રેડી છે. હવે આને મેં અહીંયા પહેલાંથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. અહીંયા આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે જે આપણે ઢોકળાની થાળી હતી એ આપણે આમાં ધીરેથી મૂકી દેવાની. આવી રીતે આપણે ઢોકળાની થાળી સ્ટીમરમાં મૂકી દીધી છે. હવે આને આપણે ઢાંકી દઈશું અને આને 10 થી 12 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આને સ્ટીમ થવા દેવાના છે. અહીંયા આપણી 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણે ઢોકળા સરસ ફૂલીને રેડી થયા છે. તમને હું ચેક કરીને બતાવું ચાકુથી કે આપણા કેવા બન્યા છે. તમે જોઈ શકો છો આપણો ચાકુ એકદમ જ આગળ અને પાછળથી ક્લીન નીકળ્યું છે. એનો મતલબ કે તમારા અહીંયા ઢોકળા એકદમ જ પરફેક્ટ બનીને રેડી થયા છે. જો તમને થોડી કસર લાગે તો 2 થી 3 મિનિટ જેવું તમે આને સ્ટીમ કરી શકો છો. હવે આપણે આ ઢોકળાની થાળીને બહાર કાઢી દઈએ. અહીંયા આપણે આ ઢોકળાની થાળી સ્ટીમરમાંથી કાઢી દીધી છે. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે. આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરીને આપણે એક નાનું પેન મૂકી દઈશું. એમાં આપણે 1 થી 2 ચમચી જેવું તેલ એડ કરવાનું છે. તેલને અહીંયા આપણે સરસ ગરમ થવા દેવાનું. તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરવાનું, લીમડાના પાન એડ કરવાના અને હલાવી લઈશું. ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની. હવે ઢોકળાની થાળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને જે આપણે વઘાર કર્યો હતો એ આપણે આના ઉપર આપણે એડ કરી દેવાનું બધું વઘારને. અહીંયા તમે વઘાર નહીં કરો તો પણ આ ઢોકળા બહુ સરસ લાગે છે. હવે આપણે આ ચાકુની મદદથી ઢોકળામાં આપણે કટ કરી લઈએ. હવે હું તમને કાઢીને બતાવું કેવા બન્યા છે આપણા ફરાળી ઢોકળા. તમે જોઈ શકો છો આપણા ફરાળી ઢોકળા એકદમ જ સરસ બન્યા છે. ઢોકળામાં તમે જોઈ શકો છો સરસ એવી જારી બનીને બી રેડી થઈ છે અને આ એટલા જ સોફ્ટ બન્યા છે. તમે જોઈ શકો છો અને આ ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. તો હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે તમે ફરાળી ઢોકળા બનાવીને ખાજો, બહુ સરસ લાગે છે. તમે કોઈ બી ઉપવાસમાં આને ખાઈ શકો છો, બહુ ટેસ્ટી લાગે છે. મેં આની સાથે સિંગતેલ સર્વ કર્યું છે. આ ઢોકળા ફરાળી ચટણી સાથે બી ખાઈ શકો છો અને તમે ગરમ ગરમ એકલા બી ખાઈ શકો છો. બહુ ટેસ્ટી બને છે. તમે આવી રીતે એકવારથી ટ્રાય કરજો બનાવવાનું. અને જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ.